મૈદરપુરા પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે એમડી ડ્રગ્સ સાથે સુરત બસ સ્ટેન્ડ પરથી આમિર ખાનને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી દારૂ સાથે એમડી, ચરસ, ગાંજો સહિતના નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। તે સુરત પોલીસ પણ આ નશીલા પદાર્થોના વેચાણની ચેન તોડવા મક્કમ બની હોય તેમ લાગી રહ્યું છે। તો અગાઉ મુંબઈથી સુરતમાં એમડી ઘુસાડનાર ટોળકીને ઝડપી પાડ્યા બાદ મૈદરપુરા પોલીસે એમડી સાથે સુરત બસ સ્ટેન્ડ પાસેથી આમિર ખાનને ઝડપી પાડ્યો હતો। મૈદરપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સુરત બસ સ્ટેન્ડ પાસેથી મૂળ ઓલપાડના સાયણના અને હાલ ભાટેના ખાતે રહેતા આમિર ખાન પઠાણને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી પોલીસે 1,55,000ની કિંમતના એમડી ડ્રગ્સ કબજે લીધો હતો, જ્યારે પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડ સહિતની મત્તા પણ કબજે કરી હતી। તો તેને એમડી આપનાર મુંબઈ બોરીવલી રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચલાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સુરતમાં હાલ અનેક ગેંગ દ્વારા એમડી સહિતના માદક પદાર્થોનું વેચાણ કરી રહ્યો છે। અગાઉ એક ટોળકીની ચેન ક્રાઇમ બ્રાન્ચે તોડી પાડી છે। હજુ પણ આવી અનેક ટોળકીએ સક્રિય હોય જેને પોલીસ નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ બની હોય તેમ લાગી રહ્યું છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।